કેનેડામાં 90% લોકોને ખબર જ નથી કે તેઓ સેલેરીથી પણ અમીર બની શકે છે. ચાલો સમજાવું કઈ રીતે. માની લો કે તમારી મંથલી સેલેરી $5000 છે, તો સૌથી પહેલા એના 20% એટલે કે $1000 ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં મૂકો, જેમ કે RRSP અથવા TFSA, જે તમને લોંગ ટર્મમાં વેલ્થ બિલ્ડ કરવામાં હેલ્પ કરશે. બીજું, એક પ્રોપર ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લો, કેમ કે ફેમિલીની ફાઇનાન્શિયલ સિક્યુરિટી પણ એટલી જ જરૂરી છે. ત્રીજું, ઓટોમેટિક ઇન્વેસ્ટમેન્ટ સેટઅપ કરો, એટલે કે સેલેરી આવે એટલે થોડા પૈસા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ઇન્વેસ્ટ થઈ જાય, જેથી તમારી ઓટોમેટિક ઇન્વેસ્ટિંગની હેબિટ બિલ્ડ થશે. ચોથું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, મિનિમમ 3 થી 6 મહિનાનું ઇમરજન્સી ફંડ બિલ્ડ કરો, જેથી કોઈ સડન જોબ લોસ અથવા કોઈ ઇમરજન્સી આવે તો ફાઇનાન્શિયલ બર્ડન ના પડે. તો આ ફોર્મ્યુલાને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં અત્યારે જ શેર કરી દો અને કેનેડાની આવી જ રાઇટ ફાઇનાન્શિયલ ટીપ માટે મારા પેજને ફોલો કરી દો.